શાસક કેવી રીતે બન્યા? બે બાળકો જય અને મિતાલી બિલાડી અને વાંદરાની વાર્તા વાંચીને મશ્કરી કરતા હોય છે. ત્યારે બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે તેમને જણાવ્યું કે બાળકો, આ પણ એક નીતિ છે. બેની લડાઈમાં ત્રીજાનો જ વિજય થાય છે. આના પરથી શિક્ષકે જણાવ્યું કે અંગ્રેજોએ આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. આ સાંભળી બાળકો બોલ્યા, ટીચર, અંગ્રેજોએ રાજ્ય વિસ્તાર કેવી રીતે કર્યો? જેથી વર્ગ શિક્ષકે જણાવ્યું કે આજે આપણે ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજા ઉપર પોતાની હુકુમત સ્થાપી તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા એવું માનવામાં આવતું હતું. પરંતુ અંગ્રેજોએ શરૂઆતમાં ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી અને અંગ્રેજોએ પોતાનો વ્યાપાર વધારવાનો હતો. વળી ભારતની અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. વળી વ્યાપાર પણ વધારવાનો હતો. આથી સરળતા માટે રાજકીય વર્ગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી. વેલેસ્લીની વિસ્તાર યોજના. એક અંગ્રેજ ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો. તેનું નામ વેલેસ્લી હતું. વેલેસ્લી ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. આ જોઈ વેલેસ્લીએ ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજી સત્તાનું શાસન બનાવવાની યોજના બનાવી હતી, જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. આ સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. તેમાં સૈનિકોનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતો. આ સમયે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો હતો. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા હતા. દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું હતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા હતા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. વેલેસ્લીની સહાયકારી યોજના દેશી રાજ્યો માટે મીઠા ઝેર જેવી હતી. દેશી રાજ્યોમાં શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી અને ધીરે ધીરે દેશી રાજ્યો અંગ્રેજોની સત્તા નીચે ગુલામ બનતા ગયા. વેલેસ્લીની આ સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર નિઝામ બન્યો હતો. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા હતા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા હતા. વેલેસ્લી જેવા ગવર્નરે મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા હતા. ટૂંકમાં વેલેસ્લી જેવા અનેક અંગ્રેજ ગવર્નર સહાયકારી યોજના દ્વારા દેશી રાજ્યોને પોતાના ગુલામ બનાવવા માંગતા હતા. વેઠવી પડી હતી, જેથી નિઝામે સૌપ્રથમ સહાયકારી યોજના સ્વીકારવી પડી. ભારત દેશના દેશભક્ત ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજોની હકુમતમાં આવી ગયું હતું. મરાઠાઓના આવા ઝઘડાથી એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગ પાડો અને રાજ કરો નીતિના ભોગ બન્યા હતા અને વેલેસ્લીની સહાયકારી યોજનાની નીચે દબાતા ગયા. પરિણામે ગુલામી વાળું જીવન જીવવા લાગ્યા હતા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને વેલેસ્લી નામના અંગ્રેજ ગવર્નરે પોતાની સહાયકારી યોજના દ્વારા ખાલસા કર્યા હતા. આમ વેલેસ્લીએ 7 વર્ષના સમયગાળામાં કંપનીનો
એટલે કે સહાયકારી યોજનાનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી દીધી હતી. બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. વેલેસ્લી અંગ્રેજ ગવર્નર જનરલની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા હતા. તે પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા હતા. તેઓ નેપાળમાં ગયા હતા. નેપાળની પ્રજાને જોઈ અંગ્રેજોને ભય ઉત્પન્ન થયો હતો. તેથી અંગ્રેજોએ નેપાળ સાથે મિત્રતા બાંધી હતી. ત્યારબાદ અંગ્રેજોએ સરહદ પર સંગ્રામ ખેલ્યા હતા. અંગ્રેજો સરહદ પર યુદ્ધો લડ્યા, તેમાં ખૂબ જ તાકાત લગાડી હતી. તેમણે છળ કપટ દ્વારા અનેક રાજ્યો પર સત્તા મેળવી હતી. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી હતી. સિંધમાં પણ અંગ્રેજ ગવર્નરે પોતાની સત્તા સ્થાપી હતી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યાં સુધી પંજાબના રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી અંગ્રેજોને તેમાં સફળતા મળે તેમ ન હતું. આથી અંગ્રેજ ગવર્નર જનરલ વેલેસ્લીએ મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી હતી. શીખ સમાજમાં પંજાબના રણજીતસિંહ તે સમયે શક્તિશાળી શાસક હતા. રણજીતસિંહે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. પંજાબના શાસક રણજીતસિંહે આસપાસના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. રણજીતસિંહના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. પરંતુ રણજીતસિંહના મૃત્યુ બાદ અંગ્રેજોને સારી તક મળી ગઈ, જેથી તેઓ પંજાબ પર શાસન કરી શકે. ગવર્નર જનરલ હાર્ડિઝ નામના અંગ્રેજ ભારતમાં આવ્યા. ભારતમાં આવતા તેમણે શીખ સામ્રાજ્યમાં ભેદભાવની નીતિનો ફેલાવો કરી તેમની વચ્ચે ઝઘડા કરાવ્યા. શીખ સામ્રાજ્ય પડી ભાગ્યું હતું, જેથી ભેદભાવની નીતિથી અંગ્રેજ શીખ સામ્રાજ્ય પર શાસન કરવા લાગ્યા. ડેલહાઉસી અને ખાલસા નીતિ. ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજના, વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા હતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા હતા. તેમનો એટલે કે હિન્દી રાજ્યોનો વહીવટ કથળ્યો હતો. હિન્દી રાજ્યોનો વહીવટ બગડવાથી અંગ્રેજોને ફાયદો થવાનો છે તે બાબત હિન્દી રાજ્યો જાણતા ન હતા. રાજ્યોના બેજવાબદાર વહીવટને કારણે ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. હિન્દ રાજ્યો એકબીજાના વહીવટ પર આક્ષેપો મૂકવા લાગ્યા હતા અને અંદરો અંદર ઝઘડા થવા લાગ્યા. આથી વહીવટ નષ્ટ થવા લાગ્યો. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું, કારણ કે અંગ્રેજો આમ જ ઈચ્છતા હતા. આ અંગ્રેજોએ બનાવેલ ષડયંત્ર હતું. અંગ્રેજોએ બનાવેલા ષડયંત્રમાં ભારતીય શાસકો ફસાયા હતા. અંગ્રેજોને સારું એવું બહાનું મળી ગયું. રાજ્યના વહીવટમાં ફેર આવતા રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં અંગ્રેજો માથું મારવા લાગ્યા. રાજ્યના કારોબારમાં માથું મારીને અંગ્રેજો વહીવટ ચલાવવા લાગ્યા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા. આમ અનેક પ્રદેશોને ખાલસા કરી બ્રહ્મદેશ અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા હતા. બ્રહ્મદેશ જે હાલમાં મ્યાનમારના નામે ઓળખાય છે. અંગ્રેજોએ જણાવ્યું કે જે રાજાને પુત્ર ન હોય તેવા રાજા મરણ પામે તો તેનું રાજ્ય ખાલસા કરાવવામાં આવે છે. ખાલસા એટલે તે રાજ્યનો વહીવટ બંધ કરાવવો તથા રાજ્યનું કોઈ વર્ચસ્વ ન હોવું. આવી જ રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા, કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. બ્રિટિશ સામ્રાજ્યને દૃઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા. જેમાં રેલવે દ્વારા વેપાર કરવો
જેથી ઓછા સમયમાં માલની આયાત નિકાસ થઈ શકે. ડેલહાઉસીના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. ભારતમાં સૌપ્રથમવાર રેલ 16 એપ્રિલ 1853માં મુંબઈ કિલ્લાની પ્રાચીન 21 તોપોની સલામી સાથે 3 નાના એન્જિન 20 મુસાફરી ડબ્બામાં 400 મુસાફરો લઈને બોરી બંદરથી થાણે 35 કિલોમીટર માટે જવા નીકળી હતી. ભારતીય રેલવે એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજા સ્થાન પર છે. ભારતની સૌથી દૂરની મુસાફરી કરનારી રેલગાડી હિમસાગર એક્સપ્રેસ કાશ્મીરથી કન્યાકુમારી છે, જે 3726 કિલોમીટરની દૂરી પસાર કરે છે. માર્ચ ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝનના શાસનમાં રેલવે બોર્ડ સ્થાપિત કરવામાં આવ્યું હતું. દિલ્હી ભોપાલના મધ્યમાં ચાલવાવાળી શતાબ્દી એક્સપ્રેસ છે, જેની ગતિ 140 કિલોમીટર પ્રતિ કલાક છે. ભારત અને પાકિસ્તાનની વચમાં ચાલવાવાળી સમજોતા એક્સપ્રેસ કહેવાય છે. ભારતનો સૌથી મોટો રેલવે પુલ સોનપુર ઉત્તર પ્રદેશમાં છે. ભારતની રેલોની વ્યવસ્થા કરવામાં 15,000 કરોડ રૂપિયાની મૂડી લાગી ગયેલી છે. વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન ન્યુયોર્કમાં છે. વિશ્વનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ ભારતમાં ખડગપુરમાં છે. અને વિશ્વનો સૌથી લાંબો રેલવે પુલ અમેરિકામાં 7,009 મીટર લાંબો હુઈપી લોંગ પુલના નામે ઓળખાય છે. આમ ઈસવીસન 1853ની શરૂઆતથી આજ સુધી રેલવેનો ઘણો જ વિકાસ ઈસવીસન 1853ની શરૂઆતથી આજ સુધી રેલવેનો ઘણો જ વિકાસ